ભરૂચના ચકચારી સુનિલ કાપલિયાવાલા મર્ડર કેસનો આજીવન કેદની સજાનો 9 વર્ષથી ફરાર મુખ્ય આરોપી મોરબીથી પકડાયો। ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે તોરાણી સહિત સ્ટાફ પેરોલ ફરલો જમ થયેલ આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ 2013માં ભરૂચ શહેરમાં સુનિલ કાપલિયાવાલાના ચકચારી મર્ડર કેસમાં મુખ્ય આરોપી સચિન પંડ્યાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। આરોપી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો। પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી હાલ મોરબીમાં રહેતો હોવાની બાતમી મળી હતી। એલસીબીએ વોચ ગોઠવી મોરબીના મહેન્દ્રનગરમાંથી મૂળ ભરૂચના સોનેરી મહેલ ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ અને હાલ શિવ એપાર્ટમેન્ટમાં રહેતો સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહને ઝડપી પાડ્યો હતો। વર્ષ 2013માં 1 જુલાઈના રોજ રાતે સુનિલ કાપલિયાવાલાના ઘરનો ડોરબેલ વગાડી અંદર ઘૂસેલા 3 હત્યારાઓએ તેમની નિર્મમ હત્યા કરી હતી। તેમની પત્ની હિરવાને ગળામાં સ્ક્રૂડ્રાઈવર ઘુસાડી 75,000ના દાગીનાની લૂંટ કર્યા બાદ બંને પુત્રીઓને ચપ્પુની અણીએ બાનમાં લઈ સોસાયટીઓના પાડોશીઓની નજર સામે જ ફરાર થઈ ગયા હતા। આ કેસમાં કોર્ટે મૃતક સુનિલના સાઢુ સચિન શાહ સહિત 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે પત્ની હિરવા પોતાના જ પતિની હત્યાની સોપારી આપવાના કેસમાં નિર્દોષ છૂટી ગઈ હતી।